નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ. આજે વાત કરવી છે એક ચર્મકર્મીની, એટલે કે મોચીની. મિત્રો, આપણી આજુબાજુમાં શ્રમિકો, નાના નાના લોકો જીવન જીવતા હોય છે અને સંઘર્ષ કરીને, પડકારોનો સામનો કરીને તેઓ ખૂબ સુંદર રીતે પોતાનું જીવન જીવવાનો પ્રયાસ કરતા હોય છે. ઘણીવાર આપણે બધા નાના અને મોટા પડદા ઉપર એટલા બધા અટવાઈ જઈએ છીએ કે આપણને ખબર હોતી નથી કે એ લોકો કેવું જીવન જીવે છે. એટલે અમે નવી સવારમાં આવા નાના નાના લોકો, શ્રમજીવી લોકોની વાતો લઈને તમારી સમક્ષ હાજર થઈએ છીએ. આજે વાત કરવી છે મુકેશભાઈ પરમારની. મુકેશભાઈ પરમાર એક સંતોષથી ભરેલું અને શાંતિ સાથેનું પરંતુ પરિશ્રમી જીવન જીવી રહ્યા છે. અમદાવાદમાં સત્તાધાર વિસ્તાર છે, ત્યાં એક જગ્યાએ તેઓ જાહેર રસ્તા પર, ફૂટપાથ પર પોતાનો નાનકડો વ્યવસાય ચલાવે છે. રોજ સવારે અને સાંજે એ અહીંયા મોચી કામ કરે છે. એમટીએસનું એક બસ સ્ટેશન છે, એની પાસે એ બેઠા હોય છે. હું વર્ષોથી એમને ઓળખું. સુઘડ વસ્ત્રો હોય, બધું ચોખ્ખું હોય અને એકદમ શાંતિથી બેઠા હોય. મેં ભાગ્યે જ કોઈ ગ્રાહકને એમની પાસે કામ કરાવતા જોયા છે, પરંતુ તેઓ તો એમનો સમય થાય એટલે આવી જ જાય. આજે એમની પોઝિટિવ સ્ટોરી તમારી સમક્ષ રજૂ કરું છું. મુકેશભાઈ, બોલો. નવી સવારમાં આપનું સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે. મુકેશભાઈ, મને એ જરા જણાવશો કે તમે કેટલા વર્ષથી આ કામ કરો છો અને આ કામ તમને કોણે શીખવાડ્યું હતું? આ કામ મારે જાતે શીખેલો હું ને 20-22 વર્ષથી બેહું છે અહીં. આ કામમાં તમને આનંદ આવે છે? આ કામમાં રોજી રોટી મળી રહે. મુકેશભાઈ, મને જણાવશો કે તમે શું શું કામ કરો છો, એટલે બધી જ વસ્તુઓ સમજાવો અમને. પેલા રિપેરિંગ કરું હું, ચેનું રાખું હું, બૂટની સિલાઈ કરું હું, બૂટ પાલિશ કરું હું, ચંપલ સાંધું હું, નવી બનાવું હું પાછી. બસ આપી છે. અને દરરોજના કેટલા પૈસા આશરે મળી રહે છે? આશરે મળી રહે તો 100-200 રૂપિયા. અને તૈયાર પગરખાઓની મોટી મોટી દુકાનો થઈ, બાટા અને એવી બધી મોટી મોટી, પછી તમારો ધંધો ઘટ્યો હોય એવું લાગે છે કે નથી ઘટ્યો? ઘટી ગયો ને, ઘટી ગયો ધંધો. રેડીમેડ આવી ગયું એટલે બધું ધંધો ભાગી તૂટ્યો. ચંદ્રશેખર ધર્માધિકારી પાસેથી મેં એક સરસ વાત સાંભળી હતી વર્ષો પહેલાં, કે પહેલાં એવું હતું કે માણસ મોટા શોરૂમમાં બેસતો અને એસીમાં એ બેઠો હોય, પરંતુ ધીરે ધીરે એવો જમાનો આવ્યો કે બહુ જ મોટી સંખ્યામાં જે જૂતા હોય, પગરખા હોય, એ પગરખા શોરૂમમાં એસીની અંદર હોય અને શ્રમજીવી માણસ એ બહાર હોય. એટલે તમે વિચાર તો કરો કે પગરખા એસીમાં આરામ ફરમાવી રહ્યા છે ગ્રાહકોની રાહ જોઈને, અને આપણો જે મોચી છે એ ભર તડકામાં કે વરસાદમાં કે ઠંડીમાં ફૂટપાથ ઉપર બેઠો છે ગ્રાહકની રાહ જોઈને. મુકેશભાઈ, હવે મને એ જણાવશો કે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે અને તમારા સંતાનો શું ભણી રહ્યા છે, કેવડા છે, એ બધી માહિતી આપો અમને. પરિવારમાં કોઈ નથી, એકલો જ છું. તમારા લગ્ન નથી થયા? ના, નથી. અચ્છા અચ્છા. કેમ લગ્ન ના કર્યા? મમ્મી પપ્પા ઓફ થઈ ગયા. હા. અને તમારા પપ્પા પણ આ જ કરતા હતા? એ આ જ કરતા હતા. હા હા. અને તમારે અમદાવાદમાં ઘરનું ઘર છે કે ભાડાના ઘરમાં? ભાડાનું મકાન છે. હા. કેટલું ભાડું આપો છો? 4,000 રૂપિયા. તો તમારી આવક તો 3-4 હજાર જ છે, તો કેવી રીતે પૂરું કરો છો? સાઈડમાં નોકરી કરું હું. નોકરી કરો છો? વોચમેનમાં છું. રાત્રે? દિવસે અત્યારે. હા. તો અહીંયા ટાઈમ શું બેસવાનો તમારો? અહીંથી ટાઈમ 7:30 થી 9. હા. 9 વાગે બંધ કરીને 5 વાગે આવું પાછો. હા. એટલે 9 થી 5 વોચમેન તરીકે નોકરી કરો છો? બહુ સારું. એમાં કેટલો પગાર મળે છે? 8,000 રૂપિયા 8 કલાકના. 8 કલાકના 8,000 એ પગાર મળે. 4-5 હજાર રૂપિયા આમાંથી કમાવો. હા. એમાંથી 4,000 તો ભાડું આપવું પડે. 4,000 ભાડું આપવું પડે. રસોઈ કોણ બનાવે છે? બહાર જમો છો કે ઘરે જાતે બનાવો? હોટલમાં જમું છું. હવે તમારી તબિયત કેવી રહે છે? તમને બીપી, ડાયાબિટીસ કે એવું કંઈ છે કે શું? ડાયાબિટીસ નથી. બીપી એ નહીં. હા. તમારી તબિયત સારી રહે છે? હા, સારી રહે. તમારી ઉંમર કેટલી છે? 50 થઈ ગઈ. 50 વર્ષ થઈ ગયા તમારે.
અને આ જીવન શા માટે જીવવું જોઈએ? તમને આ જીવનથી સંતોષ છે કે કોઈ પ્રશ્ન છે? આ જીવન શાંતિ હે આપણે હા. શાંતિથી રહું, 2 ટાઈમ રોટલા આવે, ભગવાન ખાઈને પીને પડાવીએ. કોઈ ફરિયાદ નથી? ના, કોઈ ફરિયાદ નહીં આપણા આટલામાં, કોઈ ફરિયાદ નહીં આપણી. ભગવાનમાં માનો છો? ભગવાનને જ માનીએ જ ને. કયા ભગવાન? પરમાણી માતા હે મારે. ને કેટલું ફરેલા છો ગુજરાતમાં? ગુજરાતમાં ક્યાંય ફરેલો નથી. ક્યાંય બહાર નથી ગયા? ના, અમદાવાદ છોડ્યું જ નથી? અમદાવાદ છોડીને ગામડે ગયો ખાલી બસ. તમારું ગામ કયું? રાધનપુર. જીવનમાં શાંતિ છે ને? જીવનમાં શાંતિ. કોઈ ફરિયાદ નથી? ના. પોઝિટિવ સ્ટોરી શ્રેણીનું મારું બીજું પુસ્તક હતું સમાજની સુગંધ. એ પુસ્તક વિશે જાણીતા સાહિત્યકાર, જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી રઘુવીર ચૌધરીએ પુસ્તક પરિચય લખ્યો હતો. એમાં એમણે એક કવિને યાદ કર્યા હતા. એ કવિનું નામ સુદામા પાંડે, એ ધુમિલ તરીકે ઓળખાય છે. એમની કવિતાને એમણે યાદ કરી હતી. એ કવિતાનું શીર્ષક છે મોચીરામ. એ કવિતામાં ધુમિલ શું કહે છે? એ કહે છે કે रोपी से उठी हुई आँखों ने मुझे क्षण भर टटोला और फिर जैसे पतियाए हुए स्वर में वह हंसते हुए बोला, बाबूजी सच कहूँ मेरी निगाह में न कोई छोटा है न कोई बड़ा है, मेरे लिए हर आदमी एक जोड़ी जूता है जो मेरे सामने मरम्मत के लिए खड़ा है. તો આ એક મોચીરામની નજરમાં દરેક માણસ પગરખાની એક જોડ છે. આ કવિતા તો બહુ જ સુંદર છે અને લાંબી છે, પરંતુ મારે નવી સવારના પ્રેક્ષકોને એટલું જ કહેવું છે કે આપણી આજુબાજુમાં જે બધા આવા નાના નાના લોકો હોય છે ને, એમનું કામ ઘણું મોટું હોય છે. મુકેશભાઈ પરમાર, તમે વિચાર તો કરો કે ભાડાના મકાનમાં રહે છે, મોચી કામ પણ કરે છે અને નોકરી પણ કરે છે, કારણ કે જીવનને ટકાવી રાખવું છે. 4,000 રૂપિયા ભાડું છે, ભરવાનું છે, એટલે 2 નોકરી કરવી પડે છે. પરણ્યા નથી, કારણ કે માતા પિતા વહેલા જતા રહ્યા. મૂળ વાત એ છે કે તેઓ જે જીવન જીવી રહ્યા છે તેનાથી તેમને સંતોષ છે. એવી કોઈ મહત્વાકાંક્ષા નથી કે એના માટે તેઓ વધારે ને વધારે કામ કરે અથવા વધારે પ્રયત્ન કરે. જે સ્થિતિ છે એ સ્થિતિમાં તેમને સંતોષ છે અને એમને લાગે છે કે રામ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ. આપણે જ્યારે મુકેશભાઈ જેવા શ્રમજીવી પાસે જઈએ ત્યારે હૃદયમાં પ્રેમ, સંવેદના અને કરુણા લઈને જઈએ. એમને માન આપીએ, એમનું માન જાળવીએ અને શોષણ ન કરીએ. આપણે જો શ્રમનું ગૌરવ વધારીશું તો આપણા રાષ્ટ્રનું ગૌરવ પણ વધશે.